ધ્યાન દોરવા જેવું હોય તો કૂદો, ધ્યાન દોરવા જેવું પૂર્ણમાં હોય તો ધારો કે બધા તહેવારો શું છે અમારે શું છે બધા મળી લઈએ પાછા આવે આમ તો બજારમાં તો મળે તમે બોલાવે એટલે અમે બી મળવાનું ફોન કરે તો અમે ફોન કરે તો ચાલુ ચાનો કઈ ભેદી થાય નાની મોટી ટ્રાફિક સમસ્યા તો સમસ્યા છે. આપણે હવે બજાર વર્ષો પહેલાની બજાર છે પાર્કિંગ નથી કે એટલે કોઈ વાહન 2 મિનિટ માટે ઊભું રાખી દીધું તો પાછળ રોડ બ્લોક થઈ કાર્યવાહી કરી શકે આ ઉપાડી દઈને મુકાવડાવી ના થાય અને પછી પેલી બાકી કેવું થાય કે આખરે આવે તો એને ગાડી દેવાની અને એની માટે કોઈ વ્યવસ્થા પરફેક્ટ વ્યવસ્થા હોય તો આ જગ્યાએ રખાવી શકે તો એ જ થઈ શકે ઘટાડાવી શકીએ પછી એટીએમ બધા ગયા હતા સેટલમેન્ટ બધા એટલે સમજ આપી એટલું બધું એનું બે દિવસ આપણે રૂપિયાની રોજી તેના પર છે એટલે આનું પાસે જ જશે પછી પાછા કે અમે ભૂખા મરીએ છીએ આજે પછી એ લોકો પાછું કરવું જ પડે સાહેબ. કોર્પોરેટ બધા એક જાતે વ્હાઈટ બટન લાલ રાખે ને તોય વાંધો ના અમુક ટાઈમે કેવું છે કે જે વાહન ખરીદી કરવા વાળા હોય એ 2 મિનિટ માટે ઊભા રાખી દે એ 2 મિનિટ ના ઊભા રાખવાને કારણે ટ્રાફિક રાખી દે આપણે નમાઝ દૂર થાય ને પછી કબ્રસ્તાન જાય પછી બધા પોતપોતાના ઘરે જઈને ત્યાં રોજા ચાલે છે રોજામાં નમાઝ ટાઈમે નમાઝ એટલે તમે કાલે સાંજે 5 વાગે કીધું સાહેબ સાંજે 5 તો તમે વળી એકાદ વખત પાછો રાઉન્ડ મારી ટ્રાફિકની વ્યવસ્થા તો થોડાક દિવસ હોવું જોઈએ એ દિવસે હજી ના મૂકે ત્રીજા દિવસે મૂકે હા 2-3 દિવસો પછી તો નોર્મલી લોકો શું છે કે આજે વળી પાછા 2 દિવસ આવવાના જ નથી. આપણે કુલ કેટલી 13 છે કે બંદોબસ્ત કઈ કીધી બંદોબસ્ત મસ્જિદ ઉપર તેથી કેવું છે સાહેબ પણ આમાં અમુક મસ્જિદો ઉપર નમાજ નહીં થાય એટલે જોવું પડશે. આ શાકભાજી માર્કેટમાં થાય છે નમાજ શાકભાજી માર્કેટમાં નથી થતી મસ્જિદમાં થાય અંદર થાય નહીં ઈદની નમાઝ નહીં થાય ઈદની નમાઝ સાહેબ દબડી આપણે મેઇન બજારમાં આ વલસાડ જાવ શાકભાજી માર્કેટમાં ઈદની નમાઝ નહીં થાય હા અંદર નહીં થાય તો ઈદની વાત કરીએ આપણો ઈદનો ફૂટબોલ આપણે તમારે કરે છે ને એ અંદર જે વિશ્રામ આ તો 9 સાડા 9 વાગે બધું ફિનિશ થઈ જશે સારા સાત અમારે 8 વાગે વલસાડ દમડી પણ 9 વાગ્યા સુધી મોસ્ટ હા, 9 વાગ્યા સુધી બધું ફિનિશ થઈ જાય નમાઝ પછી કબ્રસ્તાન જશે પછી બધું ફિનિશ થઈ બધા પોતપોતાના ઘરે બીજું તમારા તરફથી કંઈ પોલીસની હેલ્પ બીજી જોઈએ તો છે એ તો આમથી સવારે તો બધા બંદોબસ્ત મોટા થઈ ગયા કોઈ સવાલ ના આવે 26 તારીખે સમજ્યા 27 તારીખે હા 26 એના પછી એટલે રામનવમીની હા એટલે આવી જાય ને સાથે એ કઈ તારીખે 26 24 તારીખે હવે 27 પહેલા લોકો રામનવમી છે કાલે 26 હતા બે દાડ સારે પણ આમ આપણે જે જુલુસ આપણે જે નીકળે 26 બે દિવસ નીકળે કે એક જ દિવસ નીકળે એમાં એવું 26 તારીખે રામનવમી જે દિવસે કાઢે છે પણ ત્યાં અયોધ્યામાં 27 તારીખે કાઢે છે હા અને એ ફુલવાડાની નીચે 27 તારીખે આપણે ઘણા મંડળો કાઢતા છે એક 26 તારીખે અમુક કાઢે છે એકાદ કદાચ 27 તારીખે કાઢે હા વીએસપી વિરોધ આપણે જે વખતે ગયા વર્ષે 27 છે ને બીજે દિવસે meeting હોય છે
એટલે જે અયોધ્યામાં છે ને 27 પણ તે આપણે જ્યારે રામેશ્વર પાસેથી કાઢેલી કે કેવું કરેલું કે એની તમારું અલગ હતું? આ વખતે રામેશ્વરથી જ રામેશ્વર મારુતિ રેસિડેન્સી ના, ના. છે. મારુતિ એ તો રેસિડેન્સી લખેલું મારુતિ હતું, ગયા વર્ષે પણ કાઢેલી રામેશ્વર. ગયા વર્ષે મારુતિ રેસિડેન્સી હતું લખેલું, પણ કાઢેલી એ લોકો રામેશ્વર પાસે. રામેશ્વર એ જે એપાર્ટમેન્ટ છે એપાર્ટમેન્ટ. એમાંથી અંદર તળાવની પાડી. તો તમે પહેલા કેમ ના પાડી હતી કે ભાઈ નથી નીકળવાનું? હમણાં સાહેબ છે ને અમારું મંદિરનું બાંધકામ ચાલતું છે actually. આમ સતત 25 વર્ષથી અમે કરીએ. આ છે ને માહિતી અમારે ઉપર દેવાની હોય છે, એટલે પહેલા પૂછાવડાવી છે કે તમે કાઢવાના છો, જો કન્ટિન્યુ હોય તો એ ઉપર હા પાડે, નહીં તો ના પાડે. અમે સાહેબ એવું નક્કી કરલું કે આ 26 મંદિરનું કામ પૂર્ણ કરીને અમે પાટોત્સવનું આયોજન કરેલું. પણ સમય મર્યાદામાં કોન્ટ્રાક્ટરના બધા પ્રોબ્લેમ ચાલ્યા એટલે કામ પૂર્ણ નહીં થયું. એટલે પછી 25 વર્ષ છે ને પછી એક વખત તૂટી પડે એટલે પછી નક્કી એવું કર્યું કે આપણે કન્ટિન્યુ કરીએ. એટલે આશા જગા કહેવામાં અમે એ રીતે કામ કર્યું. કામમાં અમારે છે ઉપર ગાંધીનગર લઈ લો જરાક. તમે આટલું કરતો હોય તો તમે નાની અહીંયા પાર્ટીમાં થાપ કરી, અમે ગાંધીનગર સુધી થાપ કરી. તો રામનવમી દિવસે કેટલી? 3 કે 4 થશે? મોઢે જ રહેશે. 3 થશે. 3 આના સહિત. આના સહિત 3 ને 27 તારીખે 1 થશે. ગયા વર્ષે તો બહુ વધી ગયેલી ને, ઘણી હતી. હજી તેના આગલા વખતે. આપણે કેમ હિન્દુ સરપંચનું ખબર ના આવે. ગયા વર્ષે જ ને? ગયા વર્ષે લાગે. નાનું હોય છે. આ વર્ષે ઘણી વખત કોઈ ધાર્મિક લાગણી મુદ્દા એવા મુદ્દો ના હોવા જોઈએ, એટલે એડવાન્સમાં આપી દેજો એટલે ખબર પડે. જો કે એના ઉપર અમે એક પોલીસ વાળો તો રાખી જ છીએ બીજી ઉપર, કે કદાચ કોઈ એવું બાંસવાળું ખાસ કહેજો કે કેટલા ધમ હા. પતરા લીધા છે. આપણો બાસ વાળો પછી ભાગતો હતો નવરાત્ર આપણે ગણપતિ ઉત્સવમાં તો કોણ હતો? હા, ગણપતિ. રામનવમીમાં જ હતું. નહીં ગણપતિ ઉત્સવ. હા, હા, ગણપતિમાં પેલો શું નામ શું નામ? હતું? મોટો એનો ડીજે પાંદાનું પેલું શું નામ? શૈલેષ હા. કોઈ હતો ખરો, મેં ના પડ્યું કે થોડું ટૂંકમાં એવરેજ માણસને ઘણી વખત હા. આમાં કેવું છે ડીજે એટલું જોર જોરથી વાગતું હોય ને, એટેક વાળા હા, અને એ જે એટેક આવી જાય એવા problem થાય. હા, બહુ અત્યારે કેવું છે બધી દુકાનો આખો મિરર 8 ફૂટનો લાગેલો હોય ને અને અમે ઇન્ડિયા માં ફૂટી જાય. મિરર બી તૂટી જાય. હવે ફૂટી જાય. ધબકારી બધી જાય. હા, બધી બહુ જોરમાં આવે. માણસ સહન નહીં કરે તો હું પહેલા એટલે પહેલા આપણે ડાઉન કરી દેવું. બીજા પર એક બધે આવી ગયો છે બહુ. બીજા પર બધે આવી ગયો. ડીજે ઉપર પ્રતિબંધ આવે ને તો આ શોભાયાત્રામાં લોકો આપણે વાજા લઈને તો નીકળી શકીએ. હા નીકળે છે. તે સારું. તે બહુ મસ્ત લાગે. રાજાનું સારું હતું. ઓલો બોલાવતો તો એ ને. બેન વાત. હા, એ સર. ના કઈ વગાડવાનું આવે જ નહીં ને. હે? જો વાજા વાળું હોય ત્યાં વગાડવાનું કઈ આવે જ નહીં. ના, ના, એટલે એવું સૌ મેં તો બધા વખત આપણા જે જુલુસ હોય કે શોભાયાત્રા હોય એમાં જે main શાંતિ સમિતિના માણસો હોય એનો કંટ્રોલ હોય બધા ઉપર. તો એવો આમાં એવું નહીં કે 100 માણસ હોય એમાં તો એકાદ જ માણસ એવો કોઈ ખરાબ હોય જેના કારણે આખું અર્થતંત્ર બગાડી દેતા હોય. આપણા વિસ્તારમાં શું છે કે ભાઈ આપણે નાનું ટાઉન છે એટલે એકબીજાને બધા આંખના ચહેરાથી ઓળખતા હોય, પણ મોટા મોટા સિટીઓ હોય છે અહીંયા દરેક વ્યક્તિ નથી ઓળખતા. પણ શાંતિ સમિતિના સભ્યો હોય, આગેવાનો હોય, એ પોતાના ગ્રુપ ઉપર કંટ્રોલ રાખતા હોય. કાંઈ નાનું મોટું હોય તો તરત તે સંભાળી લેતા હોય. વિરલ બટાડા તો 27 તારીખે જ નીકળશે ને? 26 તારીખે 26 સાહેબ એ લોકો પરમિશન લેશે ને? 26 તારીખે હા નહીં એટલે પરમિશન જે કાઢે યાત્રા હા, એમની પરમિશન લેશે એટલે કેટલા 26 તારીખે કાઢવાના, કેટલા 27 તારીખે કાઢવાના? 26 તારીખનું જ છે most. વિરલ લોકોની 27 તારીખે. એક જ છે. તમારે સાહેબ જોજો. હા. બધાની 27. સાહેબ 27 તારીખે જ કાઢશે જોજો ને. સાહેબ તમે 26 તો કીધું રામનવમી. એ તો કેલેન્ડરમાં સાહેબ બધું કે નહીં. તમને એ દિવસે મેં પૂછ્યું તમે 26 તો કીધું રામનવમીના. એટલે મેં તમને કીધેલું કે બીજા દિવસે મેં કન્ફર્મ કરીને જવાબ આપું એમ કામ બે 26 છે confirm કરીને એ રીતની નહીં હાલે કે ભાઈ તમે જે તારીખની માંગી હશે ને એ જ તારીખની મળશે. હો, આપણે ગમે ત્યારે મજા આવે ત્યારે ફેરવી નાખીએ એવી રીતે નહીં થાય. એટલે સાહેબ આજે છે ને જે બી ઘણા ભાગે મંડળ કદાચ 27 તારીખે જ કાઢશે. હવે અહીંયા તમને તારીખ આપી છે 26 તારીખની તારીખ આપી કરી છે. હોય એ માંગણી કરે ત્યારે તેને ખબર હોય કે તમે કઈ હા, તારીખે બરાબર. માંગણી છે. તેને ખબર હોય.
આમ રામનવમી તો 26 તારીખે જ છે સરકારી તો. હમ પણ પેલા જે વિશ્વ હિન્દુ પણ એ પરિષદના અમુકમાં એ પહેલેથી કીધું જ છે કે ભાઈ આ તારીખ 26 તારીખ 27 તારીખ